નમસ્કાર મિત્રો, આજે આપણે પાયાનું ગણિત બેઝિક મેથ્સ ફોર ફિઝિક્સ ની અંદર બીજા લેક્ચરમાં મળી રહ્યા છીએ. તો આજે આપણે જોઈશું ત્રિકોણમિતિ. પહેલા લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી ક્ષેત્રફળ અને ઘનફળના અગત્યના સૂત્રોની. હવે બીજો જે ટોપિક છે એની અંદર ત્રિકોણમિતિ છે. તો ત્રિકોણમિતિના પાયાના કેટલાક સૂત્રો તમે 9મા અને 10મા ધોરણમાં ભણીને આવ્યા છો, પરંતુ આગળ હવે આપણે એને થોડું પુનરાવર્તન કરી અને બીજા કેટલાક સૂત્રો જોવાના છે. નવા સૂત્રો મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. બરાબર છે. પહેલા લેક્ચરની અંદર ઘનફળ અને ક્ષેત્રફળના સૂત્રો છે જે તમે જોઈ શકો છો. બીજા લેક્ચરમાં આપણે ત્રિકોણમિતિના સૂત્રો જોવા છે. હવે ત્રિકોણમિતિની અંદર બેઝિક જે પાયો છે એ આપણે જાણીએ છીએ કે આપણા વિધેયો sin છે, cos છે, tan છે, sec છે, cosec છે, cot છે. એમાં આ ત્રણ સૂત્રોને આપણે ખૂબ જ નજીકથી ઓળખીએ છીએ એવું આપણે કહી શકીએ. પહેલું છે sin θ, એટલે કોઈ પણ કાટકોણ ત્રિકોણ આપેલો હોય એમાં કાટખૂણો જે છે એની સામેની બાજુને આપણે કર્ણ કહીએ છીએ. બાકીની બે બાજુ આપણી પાસે મળશે, બીજી બે બાજુ આપણને મળશે. હવે એની અંદર તમને ખૂણો આપેલો છે તો એનું sin મૂલ્ય આપણે જોઈએ છે. તો sin θ બરાબર સામેની બાજુ ભાગાકારમાં કર્ણ મળશે સૂત્ર. cos θ બરાબર પાસેની બાજુ ભાગાકારમાં કર્ણ સૂત્ર થશે. અને tan θ બરાબર sin θ ભાગાકારમાં cos θ આનો ગુણોત્તર લેશો એટલે સામેની બાજુ ભાગાકારમાં પાસેની બાજુ થશે. હવે આ જે સૂત્રો જે છે એકદમ પાયાના બેઝિક સૂત્રો છે, તમે બધા જાણો છો. ફરી આપણે એનું પુનરાવર્તન કરી અને આગળ જઈશું. બરાબર છે. હવે વાત આવે છે સામેની અને પાસેની બાજુ. તો તમારો ખૂણો કયો છે એના આધારે સૂત્રો બદલાશે. બરાબર સમજી લેજો. અહીં આગળ બે આકૃતિ આપણે દોરી છે. પહેલી આકૃતિ છે કે જેની અંદર ખૂણો θ આ આપેલો છે. જે ખૂણો C છે એને આપણે θ કહીએ છે. તો એના માટે sin નું સૂત્ર શું થશે? ચલો, તો θ બરાબર આ છે તો sin θ બરાબર સામેની બાજુ એના માટે એવી થશે, સામેની બાજુ ભાગાકારમાં કર્ણ થશે. અહીં આગળ પાસેની બાજુ આવશે તો પાસેની બાજુ BC મળશે, ભાગાકારમાં કર્ણ AC થશે. અને tan θ સામેની બાજુ ભાગાકારમાં પાસેની બાજુ એટલે AB ભાગાકારમાં BC મળશે. તો આપણે sin, cos અને tan ખૂણાના આધારે આપણે આ ત્રણ સૂત્રો આ રીતે લખીશું. પરંતુ જો ખૂણો અહીં આપેલો છે, અહીં ખૂણો θ છે, તો હવે એની સામેની બાજુ BC થશે, પાસેની બાજુ AB થશે અને કર્ણ AC થશે. તો આપણે સૂત્રની અંદર કિંમત મૂકો તો sin θ બરાબર સામેની બાજુ BC ભાગાકારમાં કર્ણ AC, cos θ બરાબર પાસેની બાજુ AB ભાગાકારમાં કર્ણ AC અને tan θ બરાબર સામેની બાજુ ભાગાકારમાં પાસેની બાજુ. તો આ સૂત્રો આપણને પ્રાપ્ત થાય છે. બરાબર છે. એકદમ બેઝિક છે. આપણે પાયાથી શરૂઆત કરવાની છે કે જેથી કંઈ પણ આગળના ધોરણમાં રહી ગયું છે, ભૂલાઈ ગયું છે તો આપણે તૈયાર કરી અને સારી રીતે એને કવર કરી શકીએ. બરાબર છે. તો ત્રિકોણમિતિના આ ત્રણ સૂત્રો આપણે મેળવી શકીએ છીએ. આના આધારે cosec sec બરાબર છે મેળવી શકીએ છીએ, પણ એની બહુ જરૂર પડશે નહીં. તો આટલા બેઝિક સૂત્રો પાયાના લખી નાખો. તો બીજા સૂત્રોની અંદર હવે આગળ આપણે જોયું કે 9મા 10મા ત્રિકોણમિતિના ઘણા સૂત્રો તમે ભણી ગયા, ઘણા નિત્ય સમૂહ પણ ભણી ગયા, પરંતુ એની અંદર ઘણીવાર શું થાય છે આપણે ભૂલી જઈએ છીએ. સૂત્રો અને નિત્ય સમૂહ ઘણીવાર ભૂલાઈ જાય છે. સર આનું સૂત્ર શું હતું? sin નું વ્યસ્ત વિધેય કયું હતું? cos નું વ્યસ્ત વિધેય કયું હતું? બરાબર છે. તો આ યાદ રાખવા માટે આપણી પાસે છે એક મેજિક હેક્સાગોન. એને આપણે કહી શકીએ જાદુઈ ષટકોણ. જાદુઈ ષટકોણ છે. હવે જાદુઈ ષટકોણ શા માટે? કે જો તમે આને સમજી લીધું તો લગભગ ત્રિકોણમિતિના બધા સૂત્રો તમે સરળતાથી યાદ રાખી શકશો. બરાબર છે. તો અહીં આગળ એક હેક્સાગોન દોરેલો છે, એટલે કે ષટકોણ દોરેલો છે. હવે આ ષટકોણના જુદા જુદા શિરોબિંદુ ઉપર આપણે જુદા જુદા વિધેયોને લખવાના છે અને કેવી રીતે લખાય છે એ બરાબર શીખવાનું છે. બરાબર. તો સૌથી પહેલી શરૂઆત આપણે પ્રથમ જે બિંદુ આવે છે ત્યાંથી કરીશું. તો અહીંયા આગળ આપણું જાણીતું વિધેય જો યાદ રાખવાનું છે, અહીંયા આગળ આપણે tan મૂકવાનું છે. tan વિધેય લખીશું. હવે tan એ કોનો ગુણોત્તર છે? sin અને cos નો ગુણોત્તર છે. તો અહીંથી પહેલું બિંદુ આપણે સમઘડી દિશામાં ફરતા જઈશું
તો પહેલું બિંદુ અહીંયા આગળ sin વિધેય આવશે પહેલા બિંદુ પર, એના પછીના બિંદુ પર cos વિધેય આવશે. હવે જો tan ની બિલકુલ સામે એનો ખાસ મિત્ર cot છે. બરાબર, આ રીતે આપણે યાદ રાખી શકીએ કે tan ની સામે એનો મિત્ર cot છે. બરાબર, સારા મિત્રો છે એવું આપણે કહી શકીએ. હવે આ હેક્સાગોનને આપણે અહીં વચ્ચેથી બે ભાગ કરી નાખીએ. આપણે કહી શકીએ આ 6 ઘરની કોલોની છે, 6 ઘરની કોલોની છે અને વચ્ચેથી આપણે તોડી નાખીએ. તો આ જે ભાગ છે એ બધો સી કંપની છે. સી કંપની એટલે ચોર કંપની. હવે આપણે કહી શકીએ અહીં સી છે, અહીં સી છે, તો અહીં સી આવવો જોઈએ. એના માટે આપણે એવું કયું વિધેય પસંદ કરીએ કે જેના અંદર સી આવે છે? તો જો sin, tan, cos, cot, બાકી કયા વધ્યા? cosec અને sec. તો અહીં આગળ આપણે cosec લખવું પડે. આ યાદ રાખવા માટે છે. અને બાકી જે વધે છે અહીં આગળ sec આવશે. તો આ લખવા માટેની એક રીત છે અને આ જ રીતે લખાશે. ગમે તેમ તમે લખશો તો સૂત્રો સાચા પડશે નહીં. બરાબર છે? હવે આને આપણે કાઢી નાખીએ છીએ. આ લખવા માટે જરૂરી હતું. આપણે ફરી યાદ કરીશું કે વચ્ચેથી ભાગ કરતા જમણી બાજુનો જે ભાગ છે એ સી કંપનીનો છે એટલે cos, cot અને cosec આવશે. અહીં સુધી તો આપણે લખ્યું હતું. હવે વાત આવે છે તો હવે જો દરેક શિરોબિંદુને એના મધ્ય બિંદુ સાથે આપણે જોડીશું. આ રીતે મધ્ય બિંદુ વચ્ચે જગ્યા રાખી છે. ત્યાં આગળ આપણે લખીશું 1. ત્યાં આગળ 1 લખવાનું છે. હવે આ જે હેક્સાગોન દેખાય છે, તમને ષટકોણ દેખાય છે, એના ઉપરથી તમે ત્રિકોણમિતિના ઘણા બધા સૂત્રો બનાવી શકો છો. પણ અહીં આગળ આપણને જેટલાની જરૂર છે એટલા જ આપણે જોઈશું. બરાબર છે? તો સૌથી પહેલી વાત આવે છે કે વ્યસ્ત વિધેયો. કયા વિધેયો એકબીજાના વ્યસ્ત છે તો ઘણીવાર ભૂલી જવાય આપણે. બરાબર છે? અને જો આ યાદ હશે તો ક્યારેય તમે નહીં ભૂલો કે કયા વિધેયનું વ્યસ્ત કયું વિધેય છે. તો અહીં આગળ સામસામે જે છે એ એકબીજાના વ્યસ્ત છે. tan નો વ્યસ્ત cot છે, sec નો વ્યસ્ત cos છે, sin નો વ્યસ્ત cosec છે. અથવા આપણે એવું પણ કહી શકીએ કે સામસામેના વિધેયોનો ગુણાકાર 1 થાય છે. સામસામેના વિધેયોનો ગુણાકાર 1 થાય છે. બરાબર છે? તો આપણે લખવું હોય તો એને શબ્દોમાં પણ લખી શકીએ અને યાદ રાખી શકીએ કે અહીં આગળ સામસામેના શિરોબિંદુ પર આવેલા વિધેયોનો ગુણાકાર 1 થાય છે. 1 થાય છે એટલે એના ઉપરથી તમને વ્યસ્ત વિધેય મળી જશે સરળતાથી. જોઈ લઈએ આપણે. ચલો અહીંથી શરૂ કરીએ છીએ. tan theta into cot theta બરાબર 1 મળશે. ચલો sin theta into cosec theta, sin theta into cosec theta બરાબર પણ 1 થશે. અને cos theta into sec theta, cos theta into sec theta બરાબર પણ 1 થશે. તો આ ત્રણ સમીકરણો આપણને મળી ગયા. હવે આના ઉપરથી વ્યસ્ત વિધેય જુઓ તમે સરળતાથી મેળવી શકશો કે tan theta is equal to 1 upon cot theta થશે. 1 upon cot theta. cot ને આપણે નીચે લઈએ. તો એ જ રીતે હવે આની અંદર sin theta is equal to 1 upon cosec theta થશે. એ જ રીતે cos theta is equal to 1 upon sec theta થશે. તો હવે આના ઉપરથી સરળતાથી તમે આંખો બંધ કરો અને તમને જો આ ષટકોણ દેખાય તો તમે કયા વિધેયનું વ્યસ્ત વિધેય કયું છે સરળતાથી કહી શકશો. બરાબર છે? આ સિવાય નિત્ય સમૂહ આપણે જોતા હતા. તો નિત્ય સમૂહ કેવી રીતે યાદ રાખવાના? તો નિત્ય સમૂહને યાદ રાખવા માટે પણ આ ષટકોણનો ઉપયોગ થાય છે. હવે કેવી રીતે યાદ રાખવાના છે તો આપણે જોઈ લઈએ. બરાબર છે? આટલું નોટ ડાઉન કરી લેજો. જો ફરી આપણે ષટકોણ પર પાછા જઈએ તો અહીં આગળ જુદા જુદા કેટલા ત્રિકોણ બને છે? આકૃતિથી 6 ત્રિકોણો બને છે. એમાં આપણે અહીંથી શરૂઆત કરીશું. sin cos ની વચ્ચે જે ત્રિકોણ બને છે એને આપણે 1 નંબર આપ્યો છે.
એના પછી એક ત્રિકોણ જવા દીધો, એના પછી જે ત્રિકોણ આવે છે એને 2 નંબર આપ્યા છે, એક ત્રિકોણ જવા દીધો, એના પછીના ત્રિકોણને 3 નંબર આપ્યા છે. તો આ ત્રણેય ત્રિકોણમાં આપણે અહીંથી શરૂ કરી સમઘડી દિશામાં આ રીતે જવાનું છે. અહીંથી શરૂ કરી સમઘડી દિશામાં આ રીતે જવાનું છે. અહીંથી શરૂ કરી સમઘડી દિશામાં આ રીતે જવાનું છે. તો સમઘડી દિશા શું દર્શાવે છે? બરાબર સમજી લેજો. સમઘડી દિશામાં જતા આપેલા વિધેયોના વર્ગના સરવાળો કરતા ત્રીજું વિધેય મળે છે. ક્રમિક સમઘડી દિશામાં બે વિધેયોના વર્ગના સરવાળા બરાબર ત્રીજા વિધેયનો વર્ગ મળે છે. આ બરાબર સમજી લેજો. ચલો અહીં આગળ આપણે ઉદાહરણ દ્વારા સમજી શકીએ. તો પહેલા વિધેયનો વર્ગ sin2θ, બીજા વિધેયનો વર્ગ cos2θ બરાબર 1 થશે. તો આ નિત્ય સમ છે તમારો. એ જ રીતે આ ત્રિકોણ માટે અહીંથી શરૂ થશે. જો પૂંછડીથી તીર તરફ જવાનું છે તો પૂંછડીનો જે બિંદુ છે ત્યાં આગળ 1 નો વર્ગ 1 લખી શકીએ આપણે, તો એનો વર્ગ લખવાની જરૂર નથી, 1 લખીશું પ્લસ ચલો આ ત્રિકોણ છે તો આપણને મળશે cot2θ ઇઝ ઇક્વલ ટુ ત્રીજું જે શિરોબિંદુ છે એ એના વર્ગ જેટલું મળશે, cosx2θ મળશે. ચલો ત્રીજો ત્રિકોણ માટે અહીંથી શરૂ કરીશું પૂંછડીથી, તો tan2θ પ્લસ 1 નો વર્ગ 1 થશે ઇઝ ઇક્વલ ટુ sec2θ. તો ત્રણ નિત્ય સમો આપણને મળી ગયા. આની અંદર આ બેનો બહુ ઉપયોગ નથી થતો, પરંતુ આનો ઉપયોગ વારંવાર થાય છે. હવે આના ઉપરથી આપણે અન્ય સમીકરણ પણ મેળવી શકીએ, જેવું કે cos2 ને બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો તમને મળશે sin2θ ઇઝ ઇક્વલ ટુ 1 cos2θ. 1 cos2θ અને sin2 ને ઓલી બાજુ લઈ જાઓ તો તમને મળશે cos2θ ઇઝ ઇક્વલ ટુ 1 sin2θ. તો બંને સમીકરણો આપણને પહેલા નિત્ય સમ ઉપરથી પ્રાપ્ત થાય છે. બરાબર છે. તો આ રીતે આપણે સરળતાથી એકદમ સરળતાથી બધા સૂત્રો આપણે યાદ રાખી શકીએ છીએ. શરત પહેલી છે કે તમને ષટકોણ દોરતા આવડવો જોઈએ અને એના ઉપરના જે તે શિરોબિંદુ ઉપર યોગ્ય વિધેય કેવી રીતે મૂકવાનું છે આટલી ખબર પડવી જોઈએ. પછી એના જે નિયમો છે આપણે યાદ રાખવા પડે કે સામસામેના વિધેયનો ગુણાકાર 1 થાય છે. આપણને જે ત્રિકોણ મળે છે એની અંદર પૂંછડીથી તીર તરફ જતા ક્રમિક બે વિધેયોના વર્ગનો સરવાળો ત્રીજા વિધેયના વર્ગ જેટલો મળે છે. બરાબર છે. તો આપણે સરળતાથી નિત્ય સમ બનાવી શકીએ છીએ. તો આપણે આ લેક્ચરમાં અહીં સુધી રાખીએ છીએ. હજુ પણ ત્રિકોણમિતિ આધારિત કેટલાક સૂત્રો છે જે આપણે આવતા લેક્ચરમાં જોઈશું. પણ આવા અવનવા સૂત્રો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, બરાબર છે, અને શેર કરો. થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ત્રિકોણમિતિના આગળના લેક્ચરમાં sin, cos અને tan આ વિધેયોના ખૂણાઓ પરથી આપણે એના મૂલ્યો કેવી રીતે યાદ રાખવાના છે એ જોવાનું છે. શરૂઆતમાં આપણે sin ના, cos ના, tan ના સૂત્રો જોઈ ગયા. વ્યસ્ત વિધેયો આપણે ષટકોણ પરથી કેવી રીતે યાદ રાખી શકીએ. ત્યાર પછી જે નિત્ય સમ છે એને આપણે ષટકોણ પરથી કેવી રીતે યાદ રાખી શકીએ એની ચર્ચા આપણે પૂરી કરી છે. જો કોઈને બાકી હોય તો આગળના વિડીયોમાં જઈને એ જોઈ શકે છે. બરાબર છે. તો આ લેક્ચરની અંદર આપણે વાત કરીશું કે sin 0 એનું મૂલ્ય કેટલું મળશે, sin 30 છે તો એનું મૂલ્ય કેટલું મળશે. તો આ કોષ્ટક તમારે છેક સુધી યાદ રાખવાનું છે, ભૂલ્યા વગર. બરાબર છે. તો એને યાદ રાખવા માટે આપણે શું કરીશું, ઘણીવાર ભૂલી જવાય છે. તો એની બે મેથડ છે. પહેલી મેથડ કે આપણે કોષ્ટક ઉપરથી ડાયરેક્ટ યાદ રાખીશું. તો અહીં આગળ જો બરાબર યાદ રાખજો, 0 છે તો 0 ભાગાકારમાં 4 કરીશું. અહીં આગળ 1 ભાગાકારમાં 4 કરીશું. અહીં આગળ 2 ભાગાકારમાં 4 કરીશું. 3 ભાગાકારમાં 4 કરીશું અને 4 ભાગાકારમાં 4 કરીશું. આ બધાના વર્ગમૂળ લેવાના છે. જો નીચે તો છેદમાં 4 આવેલ છે બધા 0 1 2 3 અને 4 ક્રમમાં લખી નાખવાના છે. ચલો આનું સાદું રૂપ આપો. 0 ભાગાકારમાં 0 એટલે 0. તો
તો sin 0 નું મૂલ્ય 0 મળશે. ચલો sin 30 1/4 1 નું વર્ગમૂળ 1 થશે, 4 નું વર્ગમૂળ 2 થશે. તો અહીં આગળ આપણે લખી શકીએ કે sin 30 નું મૂલ્ય 1/2 થશે. ચલો 2 ભાગાકારમાં 4 એટલે 1/3 આવશે અને એનું વર્ગમૂળ કાઢશો એટલે ઉપર 1 નું વર્ગમૂળ 1 આવશે અને નીચે 2 નું વર્ગમૂળમાં 2 આપણે લખી શકીએ. અહીં આગળ 3 ભાગાકારમાં 4 છે તો 3 નું વર્ગમૂળમાં 3 લખી શકીએ અને નીચે 4 નું વર્ગમૂળ નીકળે છે તો એના 2 મળશે. 4 ભાગાકારમાં 4 એટલે 1 થઈ જશે અને એનું વર્ગમૂળ લેશો એટલે 1 મળશે. તો આ આપણું કોષ્ટક તૈયાર થઈ ગયું. બરાબર છે. આપણે ગણતરી સાથે દર્શાવ્યું છે. બાકી તમે ડાયરેક્ટ યાદ રાખી લખી શકો છો કે 0 મળશે, sin 0 બરાબર 30 બરાબર 1/2 મળશે એનું મૂલ્ય, 45 1/2 મળશે, sin માટે √3/2 મળશે અને 90 માટે 1 મળશે. હવે cos માટે આને ઉલટાવી નાખવાનું છે. બરાબર યાદ રાખો. cos માટે આ વિધેયના મૂલ્યોને ઉલટાવી 90 માટે જે મળે છે અહીં આગળ 0 માટે મળશે. ચલો બીજા નંબરનું √3/2 છે તો એને આપણે અહીં લખીશું. ત્રીજા નંબરનું ત્યાં જ આવશે અને √3 આવશે. ચલો આ જે છે 1/2 અહીં જતું રહેશે 60 ના મૂલ્યમાં અને 0 જે છે 90 ના મૂલ્યમાં આવશે. તો આ આપણને cos ના વિધેયના મૂલ્યો મળી ગયા જુદા જુદા ખૂણાઓના. હવે આપણે tan તો tan એ શું છે? sin અને cos નો ગુણોત્તર છે. tan એ sin અને cos નો ગુણોત્તર છે. તો આનો ગુણોત્તર લઈ લો 0 ભાગાકારમાં 1 એટલે 0 મળશે. ચલો 1/2 ભાગાકારમાં √3/2 તો 2 નીકળી જશે, ઉપર 1 આવશે, નીચે √3 આવશે. ચલો 1/2 1/2 એક જ સંખ્યા છે તો 1 થઈ જશે એનો ગુણોત્તર. ચલો √3/2 1/2 ફરી પાછા 2 નીકળી જશે એટલે અહીંયા આગળ √3 વધશે અને 1 ભાગાકારમાં 0 નીચે છેદમાં 0 આવે એટલે સંખ્યા અવ્યાખ્યાયિત થઈ જાય જેને આપણે ઇન્ફિનિટી કહીએ છીએ. બસ આટલું ખોટું આપણે યાદ રાખવાનો છે. આટલું ખોટું આ રીતે આપણે યાદ રાખવાનું છે. બરાબર છે. તો આને નોટ ડાઉન કરી લો વ્યવસ્થિત કેવી રીતે લખાય છે. પછી આગળ બીજી રીત આપણે જોઈએ. નમસ્કાર મિત્રો, જો હવે બીજું જે ટૂંકી રીત છે sin cos અને tan આ જે વિધેયો છે એના જુદા જુદા ખૂણાઓના મૂલ્યો મેળવવા માટેની ટૂંકી રીત છે. તો એના માટે આપણે એક હાથ દોરેલો છે તમે જોઈ શકો છો. કોઈ મોટા માણસનો હાથ એવું લાગે છે. બરાબર છે. ડ્રોઈંગ બરાબર સારું ના હોય તો સમજી લેજો. આપણે અહીં આગળ આપણો ડાબો હાથ દોરેલો છે. બરાબર છે. તમે ચિત્રના દોરો અને ડાબા હાથમાં પણ આ કરી શકો છો કામ. તો અહીં આગળ આપણે 0 લખી શકીએ આંગળી ઉપર. અહીં આગળ આપણે 30 લખી શકીએ. અહીં 60 45 લખવાના છે, 60 અને 90 લખવાના છે. હવે બરાબર સમજો. કોઈ પણ ખૂણાનું મૂલ્ય એનું સૂત્ર છે વર્ગમૂળમાં x ભાગાકારમાં 4. વર્ગમૂળમાં x ભાગાકારમાં 4 મળશે. જ્યાં x એ શું છે તો આપેલા ખૂણાની cos માટે ડાબી બાજુ અને sin માટે જમણી બાજુએ રહેલી આંગળીઓની સંખ્યા અથવા તો આંગળીની સંખ્યા. દાખલા તરીકે મારે sin 30 નું મૂલ્ય જોઈએ છે. ચલો 30 નો ખૂણો છે. 30 નો ખૂણો ક્યાં મળશે? અહીં મળશે. ચલો અહીં આગળ 30 છે. sin વિધેય છે તો કઈ બાજુ જોવાનું છે? જમણી બાજુ. ચલો sin માં જમણી બાજુ કેટલી આંગળીઓ છે? એક જ છે. તો x ની જગ્યાએ 1 મૂકવાનો છે. ચલો x ની જગ્યાએ 1 મૂકી અને સાદુરૂપ 1 ભાગાકારમાં 4 એનું વર્ગમૂળ લેશો તો 1 નું વર્ગમૂળ 1 મળશે અને 4 નું વર્ગમૂળ 2 મળશે. આવી ગયો જવાબ. તો ત્યાં આગળ કોષ્ટક યાદ રાખવાની જરૂર નથી. આ જ રીતે તમે કોઈ પણ ચલો cos માટે જોઈએ. cos 30 માટે જોઈએ. cos 30 માટે તો 30 અહીં છે. હવે cos માટે સૂત્ર શું છે આપણું? આપણે આનું વાંચીએ તો આમ હાથ રાખવાનો છે. તો ડાબી બાજુ 30 ખૂણો અહીં આવશે. તમે પેનથી લખી શકો છો પરીક્ષામાં. 30 નો ખૂણો અહીં આવે છે તો ડાબી બાજુએ જેટલી આંગળીઓ છે એટલી x ની જગ્યાએ કેટલી છે? 1 2 અને 3 અંગૂઠાને આંગળીમાં લઈ લેવાનું. બરાબર. હા, પછી એ વખતે પ્રશ્નો નહીં કરવાના કે અંગૂઠું છે. આ આંગળીઓ છે બધી આપણી પાસે 5 તો 3 છે તો 3 ભાગાકારમાં 4 આવશે. એનું વર્ગમૂળ કાઢશો એટલે 3 નું વર્ગમૂળ તમને મળશે √3 અને 4 નું વર્ગમૂળ મળશે 2. આ જ રીતે જો tan માટે શું કરશું? તો tan માટેનું સૂત્ર યાદ રાખવા માટે શું કરવાનું છે આપણે? અંશ માટે જમણી બાજુની આંગળીઓ, છેદ માટે ડાબી બાજુની આંગળીઓ. અંશ માટે જમણી બાજુની આંગળી
અને છેદ માટે ડાબી બાજુની આંગળી લેવાની. તો અહીંયા આગળ આપણે લખી શકીએ, ચલો tan 30 નું મૂલ્ય જોઈએ છે. tan 30 નું મૂલ્ય, ચલો 30 અહીં છે, અંશમાં શું આવશે? વર્ગમૂળ તો લેવાનું જ છે આપણે. વર્ગમૂળમાં કેટલી આંગળી છે? 1 છે. ચલો આની આ બાજુ કેટલી છે? છેદ માટે 3 છે. આનું વર્ગમૂળ લેશું તો 1/3 મળશે. તો આ એક ટૂંકી અને સરળ રીત છે, જેની મદદથી તમે સરળતાથી આરામથી હાથ ઉપર 0, 30, 45, 60 અને 90 લખી નાખો અને આ સૂત્ર યાદ રાખો. કોઈ પણ વિધેયનું મૂલ્ય તમે મેળવી શકશો. ક્યારે ભૂલી જાવ ત્યારે બરાબર છે, બેટર છે. નહીં તો થોડું તમારા મગજમાં જો યાદ હશે તો ઝડપી કિંમત મૂકી અને ઝડપી ગણતરી કરી શકશો. પરંતુ ક્યારે કન્ફ્યુઝન થાય, સારું આ કિંમત આવતી આ, તો પછી આપણે આનો ઉપયોગ કરી અને સરળતાથી ચોક્કસ વેલ્યુ આપણે મેળવી શકીએ છીએ. બરાબર છે. તો આ બે ટૂંકી રીતો છે, sin, cos અને tan. આ જે વિધેયો છે એના મૂલ્યો મેળવવા માટેની. હવે અહીં જે કોષ્ટક હતું એની અંદર તો મૂલ્યો આપણે 0, 30, 45, 60 અને 90 સુધીના જ મેળવી શકીએ છીએ. પણ ક્યારેક તમારે જરૂર પડી કે sin 120 નું મૂલ્ય કેટલું થશે, તો એના માટેની આગળ એક પદ્ધતિ છે જે હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું. બરાબર છે. તો અત્યાર સુધી આપણે આ બે મેથડ રાખીએ છીએ. ઓકે.